ચાલો મિત્રો, જય માતાજી બધાને। તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે બનાવવાનો છે ફ્લાવરનું શાક। તો અહીંયા બધું આપણે ફ્લાવરને બધું સારી રીતે સમારી લીધું છે, ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે। ફ્લાવરનું શાક બહુ જ ટેસ્ટી અને લાજવાબ હોય છે। ફ્લાવરની ઘણી બધી રેસીપી પણ હોય છે, તેમાંનું આપણે ખાલી આજે ફ્લાવરનું શાક બનાવીશું। તો જે નવા મિત્રો હોય મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, વધુમાં વધુ લોકોને શેર કરજો। તો આજે આપણે બનાવીશું ફ્લાવરનું શાક। તો ફ્લાવર, ટમેટાં, મરચાં, લસણ બધું આપણે કટિંગ થઈ ગયું છે। તો આપણે વઘારવાની તૈયારી કરીશું। તો અહીંયા આપણે બાઉલ લઈ લીધું છે, એમાં 2 થી 3 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, આખું જીરું અને કટિંગ કરેલા મરચાં અને મીઠો લીમડો એડ કરીશું। તે પાકી જાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ આપણે એડ કરીશું। ત્યારબાદ હળદર, મીઠું નાખીને આપણે તેને સારી રીતે પકવી લઈશું। તો અહીંયા આપણે સારી રીતે હલાવીશું અને પકવીશું। ત્યારબાદ આપણે એમાં 1 વાટકી જે ટમેટાં કટિંગ કર્યા છે તે એડ કરીશું અને એને સારી રીતે પકવી લઈશું। વચ્ચે વચ્ચે આપણે એને ઢાંકીને 1 થી 2 વખત પણ પકવી લઈશું, જેથી કરીને સારી રીતે ટમેટાં અને મરચાંની ગ્રેવી થઈ જાય। તો અહીંયા ઢાંકીને આપણે પકવી દીધું છે। તો મસ્ત મજાનું અહીંયા પાકી ગયું છે। હવે આપણે એમાં તેનો બીજા મસાલા છે તે એડ કરીશું। તો અહીંયા ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને થોડુંક ઉપરથી પાણી એડ કરીશું અને એને સારી રીતે કલર આવે ત્યાં સુધી હલાવીને પકવી દઈશું। ત્યારબાદ આપણે એમાં જે કટિંગ કરેલું ફ્લાવર છે તે ફ્લાવર એડ કરીશું અને હલાવીને 4 થી 5 મિનિટ સુધી પકવીશું, જેથી કરીને ફ્લાવર સારી રીતે પાકી જાય અને એનો સ્વાદ પણ સારો આવે। તો તમે ફ્લાવરનું શાક કેવી રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કહેજો। તો અહીંયા આપણે ઢાંકીને પણ 1 થી 2 વખત પકવીશું। તો હવે ફ્લાવરનું શાક મસ્ત મજાનું પાકી ગયું છે, બની ગયું, તમે જોઈ શકો છો। તો આપણે એમાં હજી થોડુંક વધારે પાણી એડ કરીને ઢાંકીને પકવીશું, જેથી કરીને મસાલા સારી રીતે ફ્લાવરમાં બેસી જાય અને પાકી જાય। તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું છે અને મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ સુધી આપણે એને પાકવા દઈશું। તો આપણે વચ્ચે વચ્ચે એને ઢાંકીને ચેક કરતા રહીશું કે બની ગયું છે કે નહીં। તો મારી ચેનલને લાઈક કરજો, જરૂર ને જરૂર ફોલો કરજો, વધુ વધુ લોકોને શેર કરજો, પ્લીઝ સપોર્ટ મી। તો અહીંયા આપણે ફ્લાવરનું શાક બનાવ્યું છે। આમ તો ફ્લાવર 12 માસ ઉપલબ્ધ હોય છે, તમે ગમે ત્યારે તેનું શાક બનાવીને ખાઈ શકો છો। તો હવે ઓલરેડી શાક તૈયાર થઈ ગયું છે। તો તમને કેવું લાગ્યું જરૂર જણાવજો। થેન્ક યુ, આભાર, જય